હવે એક એવો ભૂરિયો ને બીજો એક જાપાનનો ભાઈ હતો ને ત્રીજો આપણો ભારતનો દીવના બંદર ચોકમાં ઊભા હતા, એકબીજા શરત લગાડતા હતા. તો અમેરિકાના તો એને ડોલરની આમ નોટ કાઢી, એમાં આમ સિગરેટ જેવું ક્યાંક બનાવ્યું અને પી ગયો. જાપાનનો હતો એને એન નોટ કાઢી, એમાં પછી સિગરેટ જેવું વાળી અને પી ગયો. ભારતવાળો મૂંઝાણો, એને ચેકબુક કાઢી, બોલો એક કોરો ચેક કાઢ્યો, એમાં ઓલાને કે તાર લખો એટલા લખ, એકડો ને મીંડા 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 જવા દીધા, એનું ભૂંગળું વાળીને પી ગયો. બોલો આ ભારતવાળા નહીં તમે પહોંચો. મુસાફરીની તમને વાત કહી દઉં. હું હમણાં અમદાવાદ આવતો હતો એટલે સિટી બસમાં બેઠા હતો, આખી બસ ભરેલી હતી અને આગળ એક બેન બેઠેલા હતા ને બેની સીટમાં હતા, બાજુમાં પર્સ પડેલું હતું. હવે મને તો કંઈ ખબર નહીં એટલે મેં તો ખાલી ધીમેકથી રજા લીધી હો. હું કહું એક્સક્યુઝ મી બેન, હું અહીંયા બેસી શકું? તો મને કે એક ઝાપટ મારીને ઘડી કામનામ જ થઈ ગયો. મેં કીધું હું તમને એક્સક્યુઝ મી કહું છું, બેન કહું છું, રજા લઉં છું અને તમે મને ઝાપટ મારવાની વાતો કરો? મને કે એકલા છો ને? મેં કીધું કે હા. બેન શું કામ છો? આ બસમાં